પબ્લિક દેવો બેમાં શું આગળ ચાલ આગળ ત્યાં બેસી દીધા વાંધો નહીં એમાં કંઈ અવાજ નહીં તો સીધી માં સત્સંગ છે તો સત્સંગ એટલે હું સંતનો સમાગમ કરવો સત્ય એવો આત્મા અને સત્ય એવા પરમાત્મા અને એવા જે સત્પુરુષ એ સંત એનો જે સમાગમ કરવો એ સત્સંગ તો આ સત્સંગ સર્વથી અધિક કીધો એક ગામની અંદર બે સગા ભાઈઓ હતા એક મોટો ભાઈ પૈસે ટકે સુખી હતો અને નાનો ભાઈ તો વ્યવહાર જરા ટુકડો હતો હવે મોટો ભાઈ હતો એ થોડો માની હતો મહાન હતો એને ધન પૈસાનું મોટેપણું અને નાનો હતો એ દિલમાની હતો મોટો ભાઈ દર વર્ષે જાત્રા કરવા જાય પૈસા નથી એની પાસે જાત્રા કરીને આવે બ્રાહ્મણોને જમાડે દાન દક્ષિણા આપે અને એને માન પાડે હવે નાનો ભાઈ છે એ ગરીબ બિચારો જાત્રા કરવા જઈએ કે નહીં તો ગામની જ એક નાનું એવું હરિમંદિર ત્યાં સંત રહેતા હતા ત્યાં રોજ જાય એટલે સંત પાસે બે એટલે સંતની વાતો સાંભળે એટલે કે સત્સંગ કરેલો સંતમાં હવે એક વખત મોટા ભાઈ નાનાને કે ભાઈ તું તો આવો રહ્યો જાત્રા કરવા હાલ આ એનું કલ્યાણ થાય કે મને તો સંતનો સમાગમ ગમે છે હું સત્સંગ કરું છું અને મને શાંતિ છે બહુ આગ્રહ કર્યો તેમ કીધું કે તોબડી લેતો જા મારાવતી અને મારાવતી આ તોબડીને બધે જાત્રા કરાવીએ એટલે સારું મોટો ભાઈ તો તોબડી લઈને ગયો બધે તોબડીને જાત્રા ભગવાનના ચરણસ્પર્શ કરાવ્યા ગંગામાં સ્નાન કરાવ્યું બીજા નદીઓમાં જે કાંઈ બધી નવરાવી બધે તોબડીને એક મહિને મોટા ભાઈ જાત્રા કરીને આવ્યા એટલે નાના ભાઈએ કીધું કે તમે જાત્રા કરીને આવ્યા છો તો મારે ત્યાં જમવા પધારજો જમવા માટે બોલાવ્યા મોટા ભાઈ જમવા આવ્યા કેપેસિટી પ્રમાણે બનાવી અને મોટા ભાઈને જમાડ્યા જમાડીને પછી જે ટોકડી હતી ને એમાં કાણું પાડી એમાં પાણી ભરી નાખ્યું એ ટોકડી માંથી પાણી મોટા ભાઈ નાખ્યું તો કડવું ઝેર જેવું પાણી પીને થોડું બનાવ્યું મોટા ભાઈ આ શું કે આ તો પાણી કડવું છે કે ટોકડી તો જાત્રા કરીને આવીને તોય કડવી નહીં આ ટોકડી બધે જાત્રા કરીને તોય કડવી કે તો માલિકા તો કડવી જોઈ ને કે મોટા ભાઈ તો મોટું કડવું થઈ ગયું 2-3 દિવસે બહાર કડવા ગઈ એટલે નાના ભાઈ એ ટોકડી સંતને આપી અને સંતે બધી માલિકાથી જે કડવાટ હતી એ કોતરીને કાઢી નાખી 3 દિવસ સુધી પાણી ભરી રાખ્યું અને પછી શહેર પર કડવાટ રહી નહીં અને પછી જે પાણી ભરો ને તો મીઠું અમૃત જેવું પાણી થાય અઠવાડિયા પછી નાના ભાઈએ ફરી મોટા ભાઈને કીધું મારે ત્યાં જમવા પધારજો મોટા ભાઈ એવા જમવા સરસ રસોઈ બનાવી જમાડ્યા જમાડી પેલી ટોકરીમાંથી પાણી કાઢી દીધું મોટા ભાઈ મારે પીવું નથી હજી મોઢામાંથી કડવાટ ગઈ નથી મારો સ્વાદ જોયો કે બધો કે મોટા ભાઈ હવે કડવું પાણી નથી હવે પાણી મીઠું છે વિશ્વાસ આવ્યો ને મોટા ભાઈને નાના ભાઈ પહેલા પાણી ભરીને પોતે પીધું પછી કે હવે પીવો તમે જરાય કરવું નથી એમ મોટા ભાઈને આપ્યું અંદર કાઢું થઈ ગયું મોટા અઠણી ગયા મીઠું નથી પાણી ગયા આ કેમ કે જો મોટા ભાઈ આ ટોકડીને બધે જાત્રા કરાવી ગંગા સ્નાન કરાવી અંદરની કડવાટ ગઈ અંદર તો કડવી ને કડવી રહી પણ હવે સંતને દીધી સંતે જ્યારે કડવાટ બધી કાઢી ત્યારે અંદર મીઠાશ આવી એમ આપણે ગમે એટલી જાત્રા કરીએ દાન પુણ્ય કરીએ ગમે એટલું કરીએ પણ અંતરની અંદર આપણે કડવાટ કરી છે કામ ક્રોધ લોભ ઈર્ષ્યા એ થોડું જવાનું છે એ તો સત્સંગથી જ થાય એ સંતનો સમાગમ કરો સંત આપણે ઉપદેશ આપે જ્ઞાન આપે શાસ્ત્રના શબ્દો સમજાવે અને આપણે સમજણ થાય જ્ઞાન થાય ત્યારે સ્વભાવ આપણામાંથી જાય અને જીવ મીઠો થાય નિર્માતી થાય તમે જો આટલા પૈસાવાળા છો કે જાત્રા ઉપર છો પણ તમારું અપમાન કરવા કેટલા ગુસ્સે થઈ જાવ છો સહન થાય છે તમારીથી હા હું સંત સમાગમ કરું છું તો મારામાં નિર્માની પણ આવ્યું છે કોઈ બે વેટ કહી તો હું સહન કરી દઉં હાથ જોડી દઉં છું એનું કારણ છે કે સત્સંગથી આપણામાં રહેલી કડવાટ બધી નીકળી જાય આ દોષો બધા નીકળી જાય અંતકરણ શુદ્ધ થાય સત્સંગથી એટલા માટે સત્સંગને સૌથી અધિક દીધો છે બિન સંત સંગન હરિકથા
વિંદ સત સંગન હરિકથા તાપીન મોહન ભાગ મોહ ગયે બિન હોતના રામ પદ પુરાણ. ભગવાનનું પદ પામવા માટે, ભગવાનનું ધામ મેળવવા માટે શુદ્ધ કરવું પડે. અંતર શુદ્ધ હોવું જોઈએ. અંતરમાં જ્યાં સુધી મેલ હોય ત્યાં સુધી ભગવાન સ્વીકારતા નથી. જેમ નાનું બાળક હોય એ રમતું હોય અને લઘુ કર્યું હોય, પેશાબ કર્યું હોય, સંડાસ કર્યું હોય અને દૂર મારટ્યું હોય ને ઓગળા પીડા હોય, બધા ગંદુ થઈ ગયું હોય, એનો બાપ આવીને જોશે ને તો એ અડશે નહીં, એને અડશે નહીં, દેડશે નહીં. ઘરમાં બોલાવશે, એ ક્યાં ગઈ આગળ છોકરોને આ સાત બગડ્યું છે. એની મા એને ધોઈને નવરાવી ધોરાવી ધોયેલા કપડાં પહેરાવી મસ્ત મસ્ત આંટી અને તેલ બેલ નાખીને ચોખ્ખો કરશે. પછી એનો બાપ દેડશે કે મારો બપ્પો આવ્યો શેરવાડ છે ત્યારે ચોખ્ખો થાય ત્યારે. એમાં જીવ માયાની અંદર, મોહ માયાની અંદર બધા ખરડાયેલા છે. બધા જીવ બધા આપણામાં કામ, ક્રોધ, લોભ, મોહ આવા કેટલાય પીડા છે. એ સંત છે ને, સંત એ આપણે ચોખ્ખા કરે. સંત છે મા છે અને ભગવાન છે પિતા છે. તો મા ચોખ્ખા કરીને દે ત્યારે ભગવાન આપણને સ્વીકારે છે. માટે આવો દિવસ સત્સંગ છે તો આપણે એ સત્સંગ કરી લેવો. ગુણાતીતમ